હવે લસરપટ્ટી બની ગઈ, હિંચકા બની ગયા છે અને ચકડી ફરવાનું બની ગયું છે. ઓલું મેચ રમવાનું બન્યું છે કે નહીં એ એક જોવા જવું જોઈએ. એ તો ઠીક, આટલો ખર્ચો કરીને હતું કર્યું તો હશે, પણ ભેગું કરવું અઘરું પડી જવાનું હે મને. બટા રવિના પૈસા ખર્ચા છે ને, મેં તો દિન રાત મથવું જોઈએ. હા, તમને તને ખબર છે મેં નવી હોટલ ખોલી છે જ્યાં હે ને તમને લસરપટ્ટીથી માંડીને હિંચકા ખાવાથી માંડીને સકેડીનો ફરવાની આવે એનાથી માંડીને મેચ રમવું હોય ને તમારે તો એનાથી માંડીને બધું અહીંયા ખોલ્યું છે. અને બી તો ઠીક, પાછું નાસ્તાનું પછી પાન ફાકીની દુકાન બધી છે. પણ મારી હોટલનું નામ શું છે ખબર હે? એકલવ્ય હોટલ. હાલો પેલા તમને હું હે ને ઓલું બતાવું. હા, હિંચકા તો બરોબર બનાવ્યા હે, લાલ ને લીલા. હાલો, આ તો હું તો રેડી છે, બેહવાનું હંધાઈ ને રેડી છે, વાં ખાઈટ નાખી દીધી છે, બધું બરોબર બન્યું છે. હવે ખાલી આ મેચનું જોવું છે. હાલ પેલા એ જોઈ લઉં. એલા હા, ડેલી પાસે હાવ નાની મૂકી, ઊંચી રખાય. આમાં ઊંચા માણા ના હોય તો કેમ આવે? દડા બે જ રાખ્યા. એટલે હા, 2 3 અને દડા 2 જ રાખ્યા. એટલે હા, હંદે હજી આમાં થોડુંક લીલું ઘાસ ઉગાડવું પડશે. ઘાસ તો અડધું સુકાઈ ગયું. આ બનતું થયું તો ઘાસ જ સુકાઈ ગયું. મને લાગે પાણી છાંટવાનું કેવું જો હંધાઈને. વાહ, મસ્તીનું બનાવ્યું છે બાકી મેચ રમવાનું. હાઈ ક્લાસ છે. અને રવિના અહીંયા તો હાઈ છે વતન, પાછું રોડના કાંઠે જ છે. મને તો આવડતું નથી. મેં તો હાથું બનાવી તો નાખ્યું છે, પણ ગ્રાહક કાં કોઈ આવતું નથી. અરે દાદ પેલો દી છે ને એટલે આવીશે ધીમે ધીમે આવીશે. પૈસા, હા પૈસા તો સરખા જ રાખવા જો હે. હાલ તારે બેહી હવે શાંતિથી. હાઈશ, હે ભગવાન, કઠણાઈ છે. કેટલું મોટું ખડકી નાખ્યું છે, લોનું કરીને કર્યું છે. જો નોઈ એકમાં હુઈ જુ ને તો આ વખતે તો લોનું ગઈ અને લોનું વળાઈ ગોતતા આવી છે. અહીંયા રવિના બેન થઈ જાય બધું. શું કામ ઉપાધિ કરે? ભગવાન સામું જોવે ને, ક્યારેક તો જોવે ને. એક કોઈ ધંધામાં ન થઈ રહેતા, આમાં તો ઠરી જ. અને આ પાછું રાજકોટમાં બનાવ્યું છે, થોડું કઈ ને બારોબાર બનાવ્યું છે. હાલે જ, પાણી પી લેવા દે. એલી મીનાજ બોલને શીતલ. હર વખતે પ્રદ્યુમન પાર્ક ફરવા આવી એટલે આ હોટલ બની લાગે છે. હા, એક શક્તિ હોટલ. હા, નાસ્તા આવું છે. હા, એટલે આ નાસ્તાનું ચાલુ થઈ ગયું. આ એકલવ્ય પાન, આ જમવાનું ચાલુ થવાનું લાગે. એટલે ઈ તો ઠીક, ઈ હવે હિંચકા, આપણે હિંચકા કરતાય જો ક્રિકેટ ગાવ. એટલે અહીંયા તો જો આમ પાનની દુકાને થઈ છે, બધી જાતના પડીકા મળે, કાઈ ન ઘટે. હો નાસ્તો કરે. આપણે હિંચકા ખાતા આવી. હવે તું તો હિંચકા જોઈને ગાંડી થાય. હિંચકાને મુક તડકેમાં ક્રિકેટ રમવા જાય. મને ક્રિકેટનો બહુ હિંચકો ખાય, પછી આપણે ન્યા હિંચકા લપસ્યા તો બધે હોય, પણ આવું ક્રિકેટનું ન હોય. હાલને રમવી જાવ, એક હિંચકો ખાઈ લે. તારા જેવું કોણ થાય? જો આમ જો કેવા બધા રમે છે. તો ન્યા જ જવાય ને સીધે પછી. હા, આવીને ખાસી કે ના છે. હા, વાંધો ને. મને છે ને નાનપણથી ને ક્રિકેટ રમવાનો બહુ શોખ. પહેલેથી હું કેવી ખબર છે, બધા છે ને બોલિંગ કરે, મારો વારો બોલિંગ ના આવે ને એટલે એમ કહી દઉં મારા પપ્પા બોલાવે. મને ખાલી બેટિંગ જ ગમે. તારા નાનપણનું સપનું પૂરું થઈ જાય રમવાનું. મોલમાં રમતા તો હોય, પણ આવી પટ જેવી મજા ન આવે ને. લાગે આના માલિક સામે બેઠા લાગે. લાવ જાવ પછી રમ જેવો તું. હા હા સીધા. પેલા બેટિંગ હું કરીશ. કાઈ વાંધો નહીં, તું કરજે, પછી હું બેટિંગ કરીશ. તો કાઈ વાંધો નહીં. કેવા બેન શાંતિથી બેઠા છે, કાંઈ ઉપાધિ ખરી બેન ને? હે બેન, આનો શું ભાવ છે? અરે આ ક્રિકેટ નો હજી તો ખોયલું છે એટલે કલાકના 300 રૂપિયા છે. એટલે દીના કે રાતના? રાતના રમવું રાતના, આ બે જાવ. હા, બેઓ ને કોણ ના પડે. હું તમને શું કહું છું, તમે બનાવ્યું અસલ હાઈ ક્લાસ.
અરે મેં જેવું બનાવ્યું ને એ તો આટલામાં ક્યાંય નથી. આમ જો તમે પોતે માલિક ને. હા હું પોતે. હું તમને શું કહું છું ખબર? આન ફેર અમે આવ્યા હતા ને પ્રદ્યુમન પાર્કમાં, ફરીને થાકી ગયા. ચા નાસ્તો કાંઈ ન મળે. આ તમે સારું કર્યું. જોવો વાં ચા નાસ્તો હિચકા લપસ્યા. મેગી ચા પાણી ફાન ફાકી બધુંય. ઈ તો ઠીક, આનો ભાવ કયો ને. મારે ક્રિકેટ રમવું છે, મને બહુ શોખ છે. પણ કહું તો ખરા કલાકના 450. 450 કે 350? 450. 450. તે કાંઈ વાંધો નહીં, રમવું છે અમારે તો. શું કરવું પડશે? હા. ટિકિટ બિકિટ લેવાની કે તમને કહી દઉં તો હાલશે? અત્યારે તો નથી કોઈ રાખ્યા હજી. અત્યારે તમે પૈસા હે ને છેલ્લે જાઓ ને તેમાં ઓનલાઈન કરી નાખજો. કાંઈ વાંધો નહીં. હાલો તો રમી. બેટ પડ્યા ને દડા પડ્યા લેતા જાઓ બીજું હું. હાલ. આમ એવું તો કાંઈ નહીં ને ફિક્સ કે ભાઈ આટલી જ વાર રમવાનું કે 2-4 દડા નાખીને પૂરું, એમ નહીં ને. 3 કલાક ને? કલાકના 450. હા હવે સમજી ગઈ. પેલા તો હું કન્ફ્યુઝ થઈ ગઈ. આ લઈ લે ને બેટ. હા લઈ દડો લઈ લ્યો. પાણી બાણી પાતા હોય તો હા, એ તો અમે લઈ લઈ. તમે ઉપાધિ કરો માં. હા જો ને 2-3 દડા પડ્યા. હા તમે તાર રમો. હા હાઈસ 900 રૂપિયાનું થઈ ગયું. 2 સોડિયું રમવા આવી છે. ભલે તારા રમે. હજી 1-2 ગ્રાહક આવી જાય ને તો આજ બોણી થઈ જાય. હાઈ ક્લાસ બોણી તો થઈ જાય પણ ખબર નહીં અમારું બેટું વિઘન ક્યાંથી આવી જાય ને એ નથી ખબર પડતી. ગમે એ ધંધામાં માથા કોઈ ડોગરનો મારો ધંધો જ નથી થતો ને. મને લાગે મારે જ મારો સ્વભાવ ફેરવવો જોઈએ કે હું છે કાંઈ ખબર નથી પડતી. હા પાછા આ બધું દડો બડો ન આવે જોઈ જો. અલ્યા ટકા, હા આમ તો કેવી મસ્ત મજાની હરિયાળી જેવી આમ તો વાડી છે. અને વાડીમાં એક ગુલાબ તો જો રમેશ જો. હા ગુલાબનો ગોટો મુના આમ તો જો. એ તું ગુલાબનો ગોટો ન કહેતો, મારી નજર પેલા ન્યા પડી છે. કાંઈ વાંધો નહીં, એમાં શું હોય? આપણે ભાઈબંધ નથી? અરે આપણે બે તો મુના પાક્કા ભાઈબંધ. તો પછી ભાઈબંધ માટે એક જણાને બલિદાન દઈ દેવાનું. કાંઈ વાંધો નહીં, તમ તારે તારા માટે હું બલિદાન દઈ દઈશ. પાક્કું? પાક્કું. હાલો આપણે ત્યાં પગી દેવી. હાલો ગુલાબનો હા, ગોટો આપણી જ વાટ જોવે છે. આપણે આમ તો આજે ડાયરેક્ટ ઠેકડો મારવી. હા માર ઠેકડો માર. લાય કાંઈ વાંધો નહીં મુના, આજ તો તારો મેળ પાડવો જ છે. અરે કોઈ પણ સંજોગમાં આજે આપણે મેળ પાડે પાર કરવો છે. અને હું શું કહું છું, બોલ. આ ક્રિકેટનું ગ્રાઉન્ડ મારું બેટું નવું બન્યું લાગે છે કા? આ મેં પહેલી વાર જોયું. પેલા તો હતું નહીં. પણ ક્રિકેટના ગ્રાઉન્ડને મારી ગોલી અને ઓલો ગુલાબનો ગોટો બેઠો ને હા. એ મને બહુ મસ્ત ગમી ગઈ છે ટકા. ઓહો ગુલાબનો ગોટો. લાય આ બાકી મને આવડે કે નહીં? હા શીતલ તને તો આવડે જ છે ને. અરે આ તો મારી માર્ક હતી. દડાની પકડી લઉં અને જે રમે છે ને એ ગુલાબના ગોટાની પકડી. હરખો પકડવાના. એટલે દડો ક્યાં વયો ગયો? ક્યાં ગઈ શીતલ? મેડમજી, દડો મારી પાસે છે. એટલે આ ક્યાંથી આવી ગયા ઘડીકમાં? અરે ક્યાંથી હું સામે ગેટ છે જ મેં આવ્યા. ઈ તો ઠીક, અમે રમતા હતા તો હું ને મારી ફ્રેન્ડ બે જ હતી. તમે તમારી ફ્રેન્ડને તમે રમતા હતા ને તો સામેથી તમને જોઈને અમને પણ મન એવું થયું કે અમે પણ ક્રિકેટ રમવા જાવી. હા તો વાં જાવ, સામે મેડમ બેઠા ત્યાં ભાવ પૂછી લ્યો. અહીં ટિકિટ છે, કઈ મફત રમવાનું નથી. ઈ બધું ભાવ નક્કી થઈ ગયું હે. આ તો મેં કીધું હું ને મારો ભાઈબંધ તમારી હારે ક્રિકેટ રમી. તમને આવડે છે? અરે અમને તો 1 નંબર આવડે છે. તો કાઈ વાંધો નહીં, તો તમે બોલિંગ કરો પણ બેટિંગ તો હું જ કરીશ. કાંઈ વાંધો નહીં મેડમજી, તમને વાંધો ન હોય. શીતલ બોલ. બોલ આના હાથમાં છે, તું જોતી નથી? અંકલ દડો આપો ને. બેટા તને હું અંકલ જેવો દેખાવ છું? હજી તો મારી ઉંમર હાવ નાની એવી છે બેટા. હવે જી હોય ઈ હવે દડો આપો તો મારી ફ્રેન્ડ નાખે. મેડમજી, તમને વાંધો ન હોય ને તો એક વાત કહું, આપણે હારે ક્રિકેટ રમી
અને તમારી ફ્રેન્ડને છે ને ઘડીક સાઈડમાં રાખી દો અને હું બોલિંગ કરીશ. છે ઈચ્છા તમારી? હે તને ખોટું તો નહીં લાગે ને હું આને રમું તો? તું રેમ હું શાંતિ બેહીશ. તો કાંઈ વાંધો નહીં, એમાં પાણી ને એવું છે, તું ને પી પાણી, તો હું થોડીક વાર રમી લઉં. કાંઈ વાંધો નહીં શીતલ હું ત્યાં બેવું છું તું રેમ. સાંભળ, હું આની ગુરુ છું. આવડા આગળ ખાલી બોલિંગ નખાઈ લઈશ અને બેટિંગ કરી લઈશ. જેવો એનો વારો આવે ને ત્યારે તું કહેજે કે હાલ શીતલ હવે જાય, મોડું થાય છે. કાંઈ વાંધો નહીં. સમજી ગઈ ને? મેડમજી, હા. તમે હું ખુશબુ જ કર્યું તમારી ફ્રેન્ડ હારે? અરે મારી ફ્રેન્ડ છે ને, એને પણ મારી ઘોડે બહુ શોખ છે રમવાનો. હા. તો મેં મારી ફ્રેન્ડને કીધું કે ચાર જણા થઈને રમીએ ને તો મજા અલગ હોય. આપણે બે રમીએ એમાં હું, તો મેં કીધું પેલા એમને નાખવા દે, પછી આપણે બે બોલિંગ કરશે ને બેટિંગ કરશે. કાંઈ વાંધો નહીં મેડમજી, સારો હું બોલિંગ કરું છું. બરોબર? પછી આ તમારા ભાઈબંધને કયો વાહે ફિલિંગ ભરવા રહી જાય. મારી વાત સાંભળો, હા, તમે મારી બાજુમાં ઉભા રહ્યો, હું બોલિંગ કરું છું. એવું કરવું છે? અને આમ જો હા તમે રહ્યા ને હા, ગુલાબના ગોટાને જોઈજો. તો એમ જ કરવી. એક કામ કરો, હા. તો કામ કરો, તમે બોલિંગ કરો ને હું છે ને પાછળ ઊભો રહું. કાંઈ વાંધો નહીં, હાલો હાલો. મેડમજી, મારો ફ્રેન્ડ છે ને એ બોલિંગ કરે છે અને પાછળ હું ઊભો છું. ઓ તો તમારે પછી કેચ પકડવો પડશે ને? આ મને પકડવામાં તો બહુ મજા આવે છે. એમ કેસ કરવો મને બહુ ગમે છે. એમ એમાં- મારે શું, તમે ગમે એ કરો બે. હાલો હવે જલ્દી નાખો, પછી ટાઈમ પૂરો થઈ એમાંય જાય. તમે રમતા હો અને પછી મને કેસ કરવાની કેવી મજા આવે મેડમજી. સારું ભાઈ ટકાભાઈ, તમે ત્યારે બોલિંગ કરો. કાંઈ વાંધો નહીં, સારું હાલો, બોલિંગ કરવા જાઉં છું. હા. આમ જો હરખું ધ્યાન રાખજો હો. અરે એની કાંઈ ચિંતા ન કરો તમે. તમે આમ ઉભા રહ્યો વાહે, અને હું તમને શું કહું છું, હળવા દડા ફેંકજો હો. આ! કેમ આડો દડો ફેંકો છો? સીધો ફેંકો. પણ તમને હરખું રમતા જ નથી. ટકાભાઈ, કેસ. હાલો. આ સિક્સ! અરે યાર, એના કરતા તો ઓલી યારે રમતી હતી તો બહુ મજા આવતી હતી. આ એક દડો નથી લાગતો. હે ભગવાન, આ છોકરી છે ને એટલે આને રમતા આવડે હે કે નહીં? હાઈશ. હા વાંધો નહીં. મેડમજી, હા, તમને કેવી મજા આવે છે રમવામાં? મને તો બહુ જ મજા આવે. ક્રિકેટમાં બે જણા કરતા જાજુ મત હોય ને તો ક્રિકેટ રમવાની મજા જ કંઈક અલગ હોય. હું કેવું રમું છું? મેડમજી, કેમ બાકી ગ્રાઉન્ડ કેવું છે? રાઉન્ડ તો એક નંબર હો, કાંઈ ન ઘટે. રમવાની મજા જ આવ્યા રાખે. પણ એવું જ હાટું થી છે. એમ ને? ના એમ તમે હળી મળીને રમે ને હાઈ ક્લાસ અમે હજી થોડુંક હું આમાં લીલોતરી થોડી ઘટે છે અહીંયા. હજી આવું લીલું આસન બાસન હરખું નખાઈ દો, આમ હરખું કરો. રાતે તો લાઈટો ચાલુ કરતા હશો ને? કાંઈ ચા પાણી નાસ્તાનું કાંઈ ખરું? અરે આ આપણી જ દુકાન છે તમ તારે. સમોસા ઘૂઘરા જી જોઈ હંધુઈ છે. જે જોઈ મળી જશે. ચા પાણી પાન ફાકી બધુંય મળે છે. રાતે લાઈટો ચાલુ કરતા હશો ને? હું આ મેડમને પૂછી લઉં. અરે રાતની તો રોનક જ અલગ હોય અહીંયા. એમ ને? ઈ ઠંડો પવન આવતો હોય અને આ પાછું મેં બનાવ્યું છે એટલે બારોબાર. કાંઈ હું આવું ને ત્યાં તમને મળતી જાવ. વાતોમાં ખોટો ટાઈમ વેસ્ટ થાય. મારે ક્રિકેટ રમવું છે. ઉભા રહો મેડમજી, આપણે ચા પાણી નાસ્તો કરવા જવું છે. પછી એક બે દડા મારી લઉં ને પછી ચા પાણી પીવા જાય. ઘડીક તમે વાહે ઉભા રહ્યો. એવું લાગે તો હાલો પેલા પી આવી. ના પછી જાહી. એ છોકરી બહાર નીકળ થાય તું. તે તો ભાઈ કરી યાર. બહાર નીકળ. મારી એક નાક ઉપર એક આ માથે એક આ બાજુ હું છે ઘરે રહેતી હો રમતા ન આવડતું હોય તો ખબર નથી પડતી કઈ. આ તારા 900 વાળે મારે હે ને 1500 નો કામલો આવી છે. પણ મારી વાત તો મારા બાપને હું એકની એક છું. પણ બધાને બાપને એક જ હોય. મારી વાત બહુ લાગ્યું તમને? બહુ લાગ્યું? ક્યાં લાગ્યું તમને? નાકમાં લાગ્યું નાક કે તો છે ને માથામાં લાગ્યું? નકબક તૂટી નથી ગયું ને મારું. ઓ બાપા રે. શું થયું મેડમ? હોકળો. મારું બેટું અહીંયા ઊભું ન રહેવાય, નકર આપણું ઢીંડું ભાંગી જાય. લાય હવે એક કામ કરું, ઘીરે વિયો જાઉં. શું થયું મેડમ? માં શું છે કે હમણાં રમતા હતા ને હા, ભૂલથી દડો એમને લાગી ગયો. તો એ તો ભૂલ તો ઇન્સાનથી થાય છે. મારે તમારું કઈ સાંભળવું નથી. તમે જાઓ.
હું કહું છું માતાજી આવડું ઘરે જઈને તમે તમારા ગ્રાઉન્ડમાં જઈને હે ને બેટ દડે રમજો. અહીંયા મને બક્ષ દ્યો. હું તમને શું કહું છું હજી મારે એક હજી કલાક બાકી છે રમવાની. અરે મારે નથી જોતી 2 કલાક. તમને પૈસા અરે પૂરા મળે તમે મારે નથી જોતા પૈસા પૂરા. અને તો બેટ દડે રમે ને તો અરે ના ભાઈ એ મગજ હાથ લે ભાઈ તું પણ નથી મેડમ, રમવું મારે જાવ તમે. ચિંતા કરો મને. જો મેડમ ભૂલથી વાગ્યો તો જાય એમાં કેટલી વાર 3 વાર મારી દીધો એને મને. પણ એને સાઈન નો માર્યું હોય. અરે સાઈન માર્યું તમે ગમે મેડમ આ બાજુ બી આવો, આ મારી બાજુ. વાત એમ તમે સમજો હા. આપણે ક્રિકેટ રમતા હોય હા. હવે દડાનું તો આ તો- નક્કી ન હોય દડો કદાચ આમ ઉડીને જાય આમ જાય તો આમ જાય હવે અહીંયા ઊભા જોતા હતા તો 2 વાર લાગી ગયો 2 વાર નહીં 3 વાર. પાણીમાં મેડમ તમારો વાંક નથી. તમે હું કામ ચિંતા કરો છો મેડમ? એવું પણ હું ભૂલથી તો કહું વાગી જ છું. જાય. એમાં તમે હું કામ રાડ્યું નાખો છો? મારે બેટ દડો બંધ નથી હું રમવાનું. કહું છું 1 કલાક બાકી છે મારી અરે મારે તમને કલાક નથી દેવી તમારે રમવાનું છે. રમવું છે પણ જો હા તો વાંધો નહીં રમો. એટલે એક કામ કરો તમે હે ને મેચ રમીને થાકી ગયા લાવ. પણ ક્યાં કેમ મેડમ? પૈસા અમે આપ્યા છે પણ અરે હા પણ તમારી કલાક બાકી છે. હું હિચકારિયા ખાઈટ રહી ન્યા જઈને તમે ખાઓ. હને અરે આ ક્રિકેટના પૈસા દીધા છે ક્રિકેટ તમને માં મગજ આવું મારા પાણી છાંટવાનો ટાઈમ થઈ ગયો. થઈ ગયા તમે ઘણે બહુ કલાકથી રમો તમે છો. આવી રીતે કરો તો અહીં કોણ રમવા આવે હું તો આવામ રમવા ન બરોબર. એ મીના જાય આવ બરાબર મેડમ, કાંઈ આપણે આની પર કાંઈ સાપ તો છે નહીં. હાલો આપણે સામે મસ્ત મજાનો નાસ્તો કરવી અને શાંતિથી બેસશું. બરોબર? હા હા તમે ન્યા તમને સમોસા ખાઓ ઘૂઘરા ખાઓ દાળ પકવાન ખાઓ. મેગી મળે મેગી અરે મેગીની તો વાત જ જવા જેવી મળે. હું કહું છું તમારે આ 150 રૂપિયા તમને માથે ના અરે દેજો, મારી રમવા માં દ્યો. હું તને પગે લાગુ. અરે પણ મને લાગી જાય હું પગે લાગુ. હવે હાલ હવે આ બેને રમવાની ના પાડી હાલ હવે આપણે કરો ચાલુ. પણ એને શોખવટ તો કર કે આને દડો વાગ્યો એટલે ના પાડી એમ. એને હું શોકવટ કરવાની ક્યારની બેઠી બેઠી મારી બેનપણી જોતી જ હતી આમ બેન જોતા તમને વધારે લાગ્યું? મને લાગે મારા નાકની હે ને દાંડી તૂટી ગઈ છે. આઈસ કાંઈ વાંધો નહીં. હાલો આપણે સામે જઈને હા એ નાસ્તો પાણી કરી મેગી ખાવી. સોરી હો હા સોરી હા આઈ એમ વેરી સોરી બેન. પૈસા ન્યા કરી દેજો. હા હા અને તમે પૈસા ન્યા કરી દેજો. એ તો પૈસા કરી દઈશ. હા બહુ વધારે વાગ્યું નથી ને મેડમજી? તમે દવાખાને લઈ જવાના હો મને એવું નથી. તો જો તમને વધારે વાગ્યું હોય હા તો હાલો દવાખાને પણ લઈ જાવ. એમાં શું વાંધો છે? એમ? હા, ના હું દવાખાને જઈ આવીશ હો. પણ તમારે કોઈ ન હોય મારે બધાય છે. તો મને ક્યાંય કોઈ દેખાતું નથી મેડમ. ઈ નો દેખાય ઘરે હોય બધાય. હાલો હાલો તમને દવાખાને હાલો, તમે ત્યાં લઈ જાઓ. એલા મારે નથી જવું દવાખાને એમ કહું છું. પણ એમાં તમને વાંધો હું છે? જો વાંધો મને કાંઈ નથી અને મને એટલું બધું લાગ્યું નથી. ખાલી નાકમાં જરીક લાગ્યું છે એ મટી જાય. પણ નાક એટલે આમ જો આ નાક વસ્તુ છે ને મોટા મોટી છે ને કિંમતી વસ્તુ કહેવાય. હાલો હાલો દવાખાને તમને. એ, જો ઘૂઘરામાં ગરમ ગરમ બને હે તમે ઘૂઘરા ખાઈ લ્યો. એ તો મને ખબર છે ઘૂઘરા બને છે, પણ એક કામ કરો ને, હા? તમે હાલો ને આપણે હારો હારો ઘૂઘરા ખાઈશું. એમ હા તો મને ઘૂઘરા ભાવતા નથી. તો અને તમે મારે એમાં એવું છે કે હમણાં કારીગર આવશે એટલે મારે થોડું અહીંયા સીંધવાનું છે. હમ. તમે જાઓ તમે તારે હો. ઠીક હાલો તો હું આવી જાઓ. પેલા- રામ રામ. હા, રામ રામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કૃષ્ણ. હા ભલું કરે પિતાજી. અને હા તમે જ્યારે પણ અહીંયા ક્રિકેટ રમવા આવો ને એટલે કલાકના 500 રૂપિયા છે, એ પણ દિવસના, અને રાતના તો અલગ જ ભાવ છે એટલે કે 700 રૂપિયા. હવે આટલું સસ્તું તો તમે રાજકોટમાં ક્યાંય નહીં મળે. તો પછી રાહ કોની જોવો છો? જલ્દીથી આવી જાઓ એકલવ્ય હોટેલમાં.